હે આદિશક્તિ માં આદિ આદિશક્તિ માં હે માં આદિશક્તિ માં આદિ અંબાય રજ મારી ઉરમાં તું ધરજે હે જગજનની માં હે જગદંબા માં તું ભવાની મને શરણે લેજે હે જગજનની માં હે જગદંબા. એક અવાજ હમણાં સંભળાઈ રહ્યો હતો આપણને સૌને. આ સુંદર અવાજ છે એ હસમુખભાઈ બ્રહ્મભટ્ટનો છે, જેને અમે મળવા આજે એની વાડીમાં આવી રહ્યા છીએ. ખરેખર આવા દેવીપુત્રને મળવાનું આ ચૈત્ર માસની નવરાત્રિની અંદર જ્યારે બને છે ત્યારે ખૂબ અહીંયાની અંદર આનંદ થાય છે. આવો સાહેબ પધારો. વાહ વાહ. તમે તો આમ તો દેવીપુત્ર, હાજી, એટલે કે માતાજીની સ્તુતિ વંદના હા, એ આપને કંઠસ્થ હોય છે અને આપણું જીવન જ તે આદ્ય શક્તિને સમર્પિત છે. હાજી, તો માતાજીની તમે હમણાં સ્તુતિ કરી રહ્યા હતા. હાજી. તમે ઘણા સમયથી આમ તો બાળપણથી જ તમને આ વારસાની અંદર મળ્યું હોય. હાજી. આમ કોના તરફથી મળેલું તમને? આમ તો મારા બાપુજી તબલાના શોખીન હતા અને ગાવાના શોખીન હતા, અને અમારા દાદા જે હતા એ લખવાના શોખીન હતા. મારું ગામ કાકીડી, મારા બાપુજી ગામના મુખી હતા ટપુભાઈ નારુભાઈ બ્રહ્મભટ્ટ, અને એ તબલાના પણ શોખીન હતા અને ગાવાના શોખીન હતા અને લખવાના શોખીન હતા. હું પણ અત્યારે ગરબાને બધું લખું છું, ભજનો બજરંગદાસ બાપાના ભજનો લખું છું, ગરબા લખું છું, અને અમારો આખો પરિવાર અત્યારે સંગીતકાર જ છે. વાહ વાહ. નાના નાના છોકરા છે એ પણ તબલા વગાડે, પેટી વગાડે અને બે હાથે તલવારું ફેરવે. વાહ વાહ. અને આ ભગવાનની માતાજીની દયા છે. વાહ. આમ તો જયારે બ્રહ્મભટ્ટ પરિવાર કહેતા હોય ત્યારે બારોટદેવ તરીકે ઓળખાતા હોય અને માતાજીને અર્ચન વંદન બધું જ કરતા હોય છે. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જને, તો આખું વિશ્વ જેનાથી ઉત્પન્ન થયું છે એવી માં છે, અને આ માંથી મોટું આ જગતની અંદર કોઈ જ નથી. તો તમે કોઈ એવું લખેલું જે ગરબો છે માતાજીનો કે કોઈ ગીત હોય, કોઈ સાખી હોય તો આપ સંભળાવશો. હે ખમ્મા ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ, એ હે માડી પૂંજો તમારા હું તો પાય જો માં. ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ, મારા કોઈની દેવીની મારે મેર છે રે લોલ. એ મારા સંકટમાં આવે મારી માત જો માં. ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ, ખમ્મા ખમ્મા ચામુંડના લો વારણા રે લોલ. કરી છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ નમો નમઃ. તો આવું તમને કોઈ સંકટ પડ્યું હોય ને માએ આપણને મદદ કરી હોય, જો કે માની તો મદદ સતત હોય તો જ તે આપણે શ્વાસ લઈ શકતા હોય, પણ તમને આમ વિશેષ લાગ્યું હોય તો જણાવશો. મને માથાનો દુખાવો હતો અને ભાવનગર બતાવવા ગયો તો ઓપરેશન કરવું પડશે, અને ડોક્ટરે કીધું કે 20% તમને તકલીફ રહેશે, કાં આંખ વહી જશે, કાં કાન વહી જશે, કાં બોલીમાં ફેર પડશે, અને 20% ખામી રહેશે. અને તો હોસ્પિટલમાં મેં ગયા, ડૉક્ટર સામે ઊભા હતા. ડૉક્ટરને મેં પૂછ્યું કે સાહેબ 100% સારું થાય તો જ ઓપરેશન કરજો, નીકળી ઇન્જેક્શન આપી દેજો, મારે કાંઈ આવું જીવન જીવવાની જરૂર નથી. અને ત્યાર પછી ડૉક્ટરે જે મને કીધું એ કે કાકા કાંઈ નહીં થાય, સૂઈ જાઓ. અને ત્યાર પછી ઓપરેશન કર્યું. 7 ડૉક્ટર અમદાવાદથી બોલાવ્યા, 10 ડૉક્ટર ભાવનગરના, 17 ડૉક્ટરે 3:45 વાગે ઓપરેશન શરૂ કર્યું. સાંજે રાતના 11:30 પૂરું થયું. અને આવી મોટી ગાંઠ ઈંડા જેવી કાઢી અંદરથી સફેદ. અને ત્યાર પછી અમે જરા 10 દિવસે પાછું ફરીથી આ તોડાવા ગયા, ત્યારે એને કીધું કે મારા જીવનની મારી પાસે 40 વર્ષમાં પહેલો કિસ્સો છે કે આને કાંઈ વાંધો નથી આવ્યો. એ માતાજીની દયા. તમે ક્યાં ઓપરેશન કરાવ્યું? દ્વિજય શાહ ને ભાવનગર. અને એને કીધું કે માતાજીની દયા એટલે આને કાંઈ નહીં કરે. 10% ખામી તો આવે ને આવે જ છે, પણ મને કાંઈ વાંધો નથી આવ્યો.
માતાજીની સ્તુતિ છે એ ઘણી બધી છંદબદ્ધ રચનાઓ હોય છે હાજી. અને બહુ ગાઈ શકાય અને તન મનની અંદર વછેલા હોય માતાજી, એવી કોઈ છંદોબદ્ધ રચના હોય તો આપ સંભળાવશો. કડકડ રૂડડ રડબડ ફોડદ ફડફડ ફગવાતી થોડી કાંઈ ધડબડ ગુંજી મુખ કડકડ દગતી રગદર હદવાવે જય દેવી દિયાવે પૂર્ણ પ્રભાવે ખોડલ ભાવે ખપરાવે માં ખોડલ ભાવે વાહ ખપરાવે. વાહ. આ હસમુખભાઈ બ્રહ્મભટ્ટ છે, આમ તો આ મહુવા તાલુકાના કાકીડી ગામની અંદર રહે છે. હમણાં જ અહીં મોરારી બાપુની કથા થઈ હતી. તેમ છતાં હસુભાઈ, આપ આ દર્શક મિત્રોને આપનો પરિવાર વિશે થોડીક જાણકારી આપશો. પરિવારમાં મારા બાપુજી એકલા હતા અને એના બાપુજી પણ એકલા હતા, પણ અમે 6 ભાઈઓ છીએ. હું સૌથી નાનો છું અને બધા ભાઈઓ ઘર બારા છીએ. બધા ભાઈઓને 35 વીઘા જમીન છે વાહ. અને માતાજીની દયા છે. અને સૌ ઉઠી અને અમારા ઘરે માતાજીનો મઢ છે અને માના મઢે સવારમાં પગે લાગીને પછી જ બધા કામે ચડીએ છીએ. હા. અને આવતા જતા ગમે તે બહાર ગામ જવું હોય તો માતાજીને પહેલા વચન લેવાનું, એનું માતાજીને પગે લાગે એની રજા લઈને પછી જ આવવાનું. અને આવીને માતાજીને કહેવું, મા તારા અમે ગયા હતા તારા શરણે આવીને તો અમે અમારું કામ કરીને પાછા આવી આવ્યા છીએ. એટલે અમારો પરિવાર બહુ સુખી છે. અને મારા ભાઈના છોકરાઓ છે અને મારા ભાઈના છોકરા છે એ પણ અત્યારે બધા તબલા છે, પેટી છે, બેન્જો છે, બધું વગાડે છે અને બધા સંગીતકારો છે. અને અમને ભજનનો બહુ શોખ છે અને ગરબાનો બહુ શોખ છે. વાહ વાહ. અને ગરબામાં હું મુંબઈ સુધી જઈ આવ્યો છું હા હા. અને સિહોરમાં તો કોઈ ગણતરી જ નથી કેટલા સમય ગયા. તમારો આમ પહેલો વહેલો એવો પ્રોગ્રામ કયો રહ્યો હતો? પહેલો પ્રોગ્રામ સિહોરમાં, અને ત્યાર પછી ચોટીલા, અને ત્યાર પછી મુંબઈ, અને રણેજ પણ અમે ઘણી વખત જતા, કોટડા, વાહ. બધે પ્રોગ્રામ ગરબાના કરેલા. આમ પહેલો વહેલો સિહોરની અંદર કાર્યક્રમ કર્યો તમે? આ પહેલો કાર્યક્રમ અમારે ધનસુખભાઈ દેવલુક કરીને સિહોરમાં, અને એના ઘરે માતાજીનો મઠ ને અમારા ગામના દીકરી બા છે એની છે, એટલે અમે એના ઘરે માતાજીના દર્શને ચૈત્ર સુદ આઠમ અને વૈશાખ સુદ આઠમ અને આસો સુદ આઠમ 3 વખત ગરબા કરતા અને અમે ગરબામાં જતા. અને ગરબા અમને વધારે પડતા શીખવાના ત્યાંથી જ મળ્યા છે. વાહ. આમ તો આપણે જે મઢ કહેતા હોય છે, જો કે સંસ્કૃતની અંદર એનું નામ મઠ છે. જગતગુરુ શંકરાચાર્ય જે મઠ પરંપરા આપી, પણ એનો અપભ્રંશ થતા મઢ શબ્દ આપણે ત્યાં આવ્યો છે. તો આવો કોઈ તમે જે પહેલો વહેલો કાર્યક્રમ કર્યો અને તમને એવું કોઈ ગીત યાદ હોય તો આપ દર્શક મિત્રોને જણાવશો. હે આવી નવ નોરતાની રાત મેરીઓ સાસર રમવા જાય, હે ની રક્ષા કરે છે બૂટ માત, મેરીઓ સાસર રમવાન જાય. સાસર રમવાની રજા લેવા મેરીઓ માતાના મઢમાં જાય, મેરીઓ સાસર રમવાન જાય. હે આવી નવ નોરતાની રાત મેરીઓ સાસર રમવાન જાય. હે ચંડી ચામુંડા માડી કોટડાના કાંગરે દીવા બળે, ચંડી ચામુંડા માડી કોટડાના કાંગરે દીવા બળે. ઝીણી ઝીણી ઝાલર એ મંદિરે વાગે ને સેવક આવીને માના શરણે નમે, કોટડાન કાંગરે દીવા બળે. માં ચંડી ચામુંડા માડી કોટડાના કાંગરે દીવા બળે. ગામ તારું લાગે રળિયામણું, ચોટીલા ગામ તારું લાગે રળિયામણું, રમવા આવો ને મારી માતરે ચામુંડા છોરે દયાળુ, ચામુંડા છોરે દયાળુ. આમ તો આપણે જોતા હોય છે કે માણસ છે કેટલું બધું આમ દેખાવ આડંબરો કરતા હોય છે, અમે ભક્ત છે એવું ગણાવતા હોય, પરંતુ આવું સાદું સરળ જીવન, સરળ સ્વભાવ ને મન કુટુલાય, ખરેખર આવો સરળ સ્વભાવ હોય, આવા ભોળુડા માણસો હોય, ગામડાની અંદર જઈએ ત્યારે આપણને ખ્યાલ પડે. અને પોતાને જે ઘર છે ત્યાં માતાજીનો મઢ છે, ત્યાં સવાર સાંજ
આરતી થાળ થતા હોય છે, હાજી. કેવી રીતે તમારું આમ પારિવારિક જીવન હોય છે? અમે દર નવરાત્રીમાં રાત્રે માતાજીનો થાળ કરી અને ધરી અને આખો પરિવાર ભેગો થઈ અને પછી માતાજીનો થાળ ગાઈએ છીએ. થાળ અને આરતીના શબ્દો કેવા છે? થાળ માતાજીને એ રીતે કરવાનો, એ જમો તો જમાડો પ્રેમે તમને, ચામુંડા મારી માત જમો ને જમાડે તારા બાળ, જમો ને જમાડે તારા બાળ. હે ઘારી ઘેવર ખીરને ખાજા ગુલાબ જાંબુ બરફીન પેંડા મગજ મગદાળ મેં શુભ પીરસ્યો મોહન થાળ, જમો ને જમાડે તારા બાળ, જમો ને જમાડે તારા બાળ. સોનાણી પરિવારનો છે. હાજી. આ કેટલા ભાઈઓ નામ? અમારા આમ તો સમસ્ત સોનાણી પરિવારના 80-85 ઘર છે, પણ બધા કોઈ સુરત, કોઈ મુંબઈ, કોઈ અમદાવાદ, ભાવનગર, મહુવા એ બધા રહે છે. અને અહીંયા અત્યારે હાલમાં 30-35 ઘર છે. પણ અમે 6 ભાઈઓનો પરિવાર છીએ. એ કાયમિક સાંજે માતાજીની આરતી કરવી અને માતાજીના નૈવેદ્ય કરવા, એ અમારા 6 ભાઈનો પરિવાર કાયમી માટે એમાં હાજર હોય. બધા ભેગા થઈને અહીંયા હાજી. કરતા હોય. તો જે તમે આરતી કરતા હો છો, હાજી. આમ કાયમિક માટે કઈ આરતી કરતા હો છો? આરતી તો અમે જય આદ્યા શક્તિ જ કરતા હોઈએ છીએ, પણ દર રવિવારે રાત્રે અમે આખો પરિવાર બેસી અને ચામુંડા ચાલીસા બોલીએ છીએ. વાહ. તો થોડી સાઉન્ડા ચાલીસા સંભળાવશો? જય ચામુંડા જય હો માતા, દુઃખ હરિયાપો સુખ શાતા, ત્રણે લોકમાં વાસ તમારો, તું એક હો સાથ અમારો. ચંડ મુંડ ના મર્દન કીધા, અસુર ગણો ના રક્ત જ પીધા, હાથ ખડગ ને ત્રિશુળ બિરાજે, સિંહ ઉપર તું જનની સાજે. હાહાકાર અસુર ગણ કરતા, જામાં તમારા ચરણ પડતા, હું ના દે યુદ્ધ તું કરતી, શત્રુહણી અટહાસ તું કરતી. યુગે યુગે અવતાર તું ધરતી, ભાર ભૂમિ નો સગરો હરતી. સંત જનો ને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે. જય ચામુંડા જય કંકાલી, તું હી અંબિકા તું હી કાલી, મંગલમય તું મંગલ કરજે, ભવ ભવ કેરા દુખડા હરજે. આ રીતે ચામુંડા ચાલીસા અમારી દર રવિવારે. અવાજની અંદર જે મીઠાશ છે અને સાથે સાથે ભાવ છે, ગળું તો છે પરંતુ હૃદયનો ભાવ આપ્યો છે, એ કોક અનન્ય કોઈ આદ્ય પરા અંબાનો વાસ હોય તો જ આ આવું અવાજ અને ભાવ બંનેનો મિલન થાય છે. હવે માતાજીની તમે જે આરતી કરો છો સમૂહની અંદર, જય આદ્યા શક્તિ, એ આપ સંભળાવશો? જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિભાયા, અખંડ બ્રહ્માંડ નિભાયા, પડવે પ્રગટ્યામાં. ઓમ જય માં જગદંબે. આ સ્થાનિક આરતી છે, બધા ગાય છે, પણ અમારે ચાલીસા કરતા આરતી કરતા ચાલીસા વધારે. માતાજીનો મઠ છે અહીંયા, અને અહીંયા અમે ગોદરેજનો કબાટ રાખતા, અને અહીંથી ચોર આવ્યા બારીમાંથી અને ઘરેણાની ચોરી કરીને વહી ગયા. એ 20 તોલા હોનું ચોરાઈ ગયું હતું, અને માતાજીને કીધું મારી તારી સામેલી ગયા છે, તારી પાસે અહીં આવી દઉં દોવે. અને 1 વર્ષે ચોર પકડાણા અને 80 ચોરી એને કબૂલ કરી. એમાં અમારો એકના સોનું પાછું આવ્યું, બાકી કોઈનું નથી આવ્યું. ગોપનાથ બાજુના ચોર હતા અને એ લોકો ચોરી અહીંથી કરી ગયેલા, બાવણે દોડેલા. મારી જ્યાં બાવણે જવો હતો પોલીસ એ ચોરને પકડીને લાવી ભાવનગરથી ખુટોડા લાવ્યા. ખુટોડાની પોલીસ અહીંથી આવી તો એને કીધું કે અમે અહીંથી પીડ્યા હતા. અને એટલો આ માતાજીનો હાથ છે અમારા કુળદેવીનો. અને અમે ગમે ત્યાં બહાર જઈએ તો પેલો માને દર્શન કરી પગે લાગીને પછી બહાર નીકળીએ. હે માં તું આગળ રહે છે ને અમે પાછળ રહીએ.